હલો ફ્રેન્ડ્સ, તમને ચાલુ ભૂતકાળમાં બરાબર સમજ પડી હશે કે ક્રિયા ચાલતી હોય પણ ભૂતકાળમાં હોય એવા વાક્યો આપણે જોયા. મેં તમને ખાલી જગ્યા આપી હતી, એના જવાબો પછી મૂકીશ. એના પ્રશ્નાર્થ અને નકાર વાક્યોને જોયા. હવે આપણે ગ્રામર બુકની અંદર નાના નાના કેટલાક વ્યાકરણના મુદ્દાઓ જોઈએ છીએ. મુદ્દાઓ નાના છે પણ ખૂબ અગત્યના છે અને તમને આવડશે. પેજ નંબર 20. તમે પેન્સિલ તો લઈને બેઠા છો ને? હા, તો ચાલો જોઈએ. હવે તમને ગુજરાતીમાં જો સમજાવું તો કેટલાક શબ્દો એવા છે જેનાથી આપણે બે નામને, બે વિશેષણને કે બે વાક્યોને જોડી શકીએ છીએ. દાખલા તરીકે અને, કે રમેશ વિદ્યાર્થી છે અને મહેશ વિદ્યાર્થી છે. કેટલીક વખત અથવા શબ્દ વડે જોડીએ છીએ, કે કાળો અથવા ભૂરો, બે શબ્દ જોડાયા. કેટલીક વખત કારણ કે, પણ, પરંતુ, જ્યારે, ત્યારે એવા બધા શબ્દો વડે આપણે બે શબ્દોને, બે વિશેષણને કે બે વાક્યોને જોડીએ છીએ. તો અંગ્રેજીમાં પણ એવી રીતે જોડાય છે. એને અંગ્રેજીમાં કંજક્શન કહેવામાં આવે છે. તેમાંનું એક તો તમે શીખી જ ગયા છો, એન્ડ. એન્ડ એટલે અને. જ્યારે બે સરખી બાબતોને જોડવાની હોય, સાંભળજો મિત્રો, બે એક સરખી બાબતોને જોડવાની હોય ત્યારે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે રામ એન્ડ શ્યામ, બે નામ જોડાયા. રામ એન્ડ શ્યામ આર પ્યુપિલ્સ. બંને વિદ્યાર્થી છે, સરખી બાબતો છે એટલા માટે. પણ હવે આપણે એક નવો શબ્દ શીખીએ છીએ, બટ. BUT ઉચ્ચાર થાય છે બટ. બટનો અર્થ થાય છે પણ અથવા પરંતુ. જ્યારે બે અસમાન બાબતોને જોડવાની હોય ત્યારે બટનો ઉપયોગ થાય છે. તમને ગુજરાતીમાં કેટલાક એવા વાક્ય જોયા હશે કે ખૂબ દોડ્યો પણ બસ પકડાઈ નહીં, ખૂબ વાંચ્યું પણ પાસ થયો નહીં. ખ્યાલ આવે છે? બંને બાબતો વિરોધી છે. તો આપણે અહીંયા જોઈએ છીએ એક્ઝામ્પલ્સના વાક્ય, કે ધ ફોક્સ જમ્પ્ડ એન્ડ જમ્પ્ડ, એટલે શિયાળે કૂદકા માર્યા જ કર્યા. પછી બીજું વાક્ય છે ઇટ કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ, તેને દ્રાક્ષ મળી નહીં. આ બે વાક્ય છે. એને જો આપણે જોડવાના હોય તો શું એ બંનેમાં સમાન બાબત છે કે અસમાન બાબત છે? અલગ અલગ બાબત છે ને, તો એને બટ વડે જોડાય. જુઓ, નીચે જવાબ છે, ધ ફોક્સ જમ્પ્ડ એન્ડ જમ્પ્ડ બટ ઇટ કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. શિયાળે કૂદકા માર્યા જ કર્યા પણ તેને દ્રાક્ષ મળી શકી નહીં. બીજું વાક્ય જોઈએ, આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો. આઈ કુડ નોટ કેચ ધ ટ્રેન, હું ટ્રેન પકડી શક્યો નહીં. બંને અસમાન બાબત છે તો એને પણ બટથી જોડાય છે. આઈ રેન ફાસ્ટ. પછી જુઓ મિત્રો, પૂર્ણવિરામ નીકળી જાય છે. બટ આઈ કુડ નોટ કેચ ધ ટ્રેન. બે વાક્યને જોડીને આપણે એક વાક્ય બનાવીએ છીએ. શી ટ્રાઈડ હાર્ડ, તેણીએ સખત મહેનત કરી. શી કુડ નોટ ફાઇન્ડ ધ ગોલ્ડ રિંગ, તેની સોનાની વીંટી શોધી શકી નહીં. તો શી ટ્રાઈડ હાર્ડ બટ શી કુડન્ટ ફાઇન્ડ હર ગોલ્ડ રિંગ. મેની પીપલ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ્સ. આ પાઠનું વાક્ય છે. તમને આવડશે એટલે આવશે ને જ્યારે પાઠમાં ત્યારે સમજ પડી જશે કે ઘણા લોકોએ રાક્ષસોને પકડવાનો પ્રયત્ન કર્યો. ધે ફેઇલ્ડ, તેઓ નિષ્ફળ ગયા. બંને વિરોધ બાબત છે એટલે બટથી જોડાય છે. હી ઇઝ રીચ, તે પૈસાદાર છે, અમીર છે. હી ઇઝ અનહેપી, તે દુઃખી છે. જો પૈસાદાર માણસ સામાન્ય રીતે સુખી હોય એવી માન્યતા છે, પણ અહીંયા અનહેપી એટલે અસમાન બાબત છે એટલે દુઃખી છે એવું બતાવ્યું છે. યસ્ટરડે વોઝ માય બર્થડે, ગઈકાલે મારો જન્મદિવસ હતો, વર્ષગાંઠ હતી. આઈ ડિડન્ટ સેલિબ્રેટ ઇટ, મેં તે ઉજવી નહીં. સામાન્ય રીતે જન્મદિવસ ઉજવાય છે પણ અહીંયા અસમાનતા આવી, ઉજવી નહીં એટલે બટથી જોડ્યું છે કે યસ્ટરડે વોઝ માય બર્થડે બટ આઈ ડિડન્ટ સેલિબ્રેટ ઇટ. તો શું નિયમ છે આપણે વાંચીએ છીએ મિત્રો, કે જ્યારે બે વિધાનો વચ્ચે ભિન્નતા કે અસમાનતા એટલે અલગ અલગ ભાવ નીકળતો હોય, બેવનો અર્થ જુદો જુદો જતો હોય, ત્યારે બે વિધાનોને બટથી જોડવામાં આવે છે. બટ એ ઉભયાન્વયી અવ્યય એટલે અંગ્રેજીમાં કંજક્શન કહેવાય છે.
એનો અર્થ છતાં, છતાં પણ, પરંતુ, પણ એવો થાય છે. હવે નીચે એક્ટિવિટી 3માં એક્સરસાઇઝ આપેલી છે. એક્સરસાઇઝ શું છે કે નીચે આપેલી વાક્ય જોડીને એન્ડ અથવા બટથી જોડો. મિત્રો, ફક્ત બટથી જોડવાનું નથી. જ્યારે સમાન બાબત હશે ત્યારે એન્ડથી જોડાશે અને અસમાન બાબત હશે ત્યારે બટથી જોડાશે. 1-2 વાક્યો આપણે જોઈએ છીએ. તમને યોગ્ય લાગે તો ચોપડીમાં ટીક કરી શકો છો. વી આર પુઅર, અમે ગરીબ છીએ. વી આર હેપી, અમે ખુશ છીએ. સરખી બાબત છે કે અસરખી? અસમાન છે ને, તો બટથી જોડાશે. વી આર પુઅર બટ વી આર હેપી. ખ્યાલ આવ્યો? રાહુલ ઇઝ ટોલ, રાહુલ ઊંચો છે. હી ઇઝ હેન્ડસમ, તે દેખાવડો છે. તો એ સરખી બાબત છે, ઊંચો છે અને દેખાવડો છે. તો એને એન્ડ વડે જોડાશે. તો કેવી રીતે જોડાશે? રાહુલ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. ખ્યાલ આવ્યો? પાછું હી ઇઝ લખવાની જરૂર નથી. ત્રીજું વાક્ય, ધ ડૉક્ટર ટ્રાઈડ હાર્ડ, ડૉક્ટરે સખત મહેનત કરી. હી કુડન્ટ સેવ ધ પેશન્ટ, તે પેશન્ટને બચાવી શક્યા નહીં. તમને કેવી બાબત લાગે છે? સમાન કે અસમાન? બરાબર, અસમાન છે એટલે બટથી. તો મિત્રો, આ એક્સરસાઇઝ થશે તમારાથી. નોટબુકમાં કરવાની છે. વાક્ય લખજો અને જવાબ હું બોલીશ. નેક્સ્ટ સેશનમાં જ્યારે પાઠ ચાલશે ત્યારે આ જવાબ બોલીશ, ત્યારે તમારે ચેક કરવાના રહેશે. કારણ કે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક તરફ આપણી પરીક્ષાની તૈયારી થાય છે. એટલે મિત્રો, તમારે લેસન કરવું જ પડશે. એમાંથી જ કદાચ પેપર પણ નીકળી શકે. ચાલો, આ 15 વાક્યો છે. તમારે પ્રયત્ન કરવાનો છે. કોઈ નવો શબ્દ હોય, 5મા વાક્યમાં એક નવો શબ્દ છે, જોબલેસ, એટલે નોકરી વગરનો. તે સિવાય બધું આવડે અને સમજ પડે તેવું છે. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ. નવો જ મુદ્દો છે, યુઝ ઓફ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ છે, એને ટુ સાથેનો ઉપયોગ શીખવાનો છે. આ ઇન્ફિનિટિવ શબ્દ એટલે ટુ ગો, ટુ કમ, આપણે જે ક્રિયાપદો હતા એ જ શબ્દો છે, પણ એનો અર્થ અહીંયા બદલાય છે. એ નામ સાથે વપરાય છે, ક્રિયાપદ સાથે વપરાય છે, એ વિશેષણ સાથે વપરાય છે અને પ્રોનાઉન સાથે પણ વપરાય, એટલે સર્વનામ સાથે પણ વપરાય છે. બહુ જ સરસ અર્થ છે. તમને જેટલા વાક્યો આવડતા જશે તેમ સમજ પડતી જશે. કેટલીક વખત વાક્યમાં નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ કે વર્બ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે. એટલે વાક્યમાં ટુ ગમ, ટુ ગો, ટુ રીડ, ટુ પ્લે એવા વાક્યોમાં આવે છે. તો એને ઇન્ફિનિટિવ વિથ ટુ કહેવાય છે. હવે આપણે ક્રિયાપદ સાથે જોઈએ છીએ. તો ક્રિયાપદની પાછળ ટુ શબ્દ સાથે આવશે તે શબ્દને ઇન્ફિનિટિવ કહેવાય છે. વાક્ય વાંચતા જઈએ છીએ. વી ઈટ ટુ લીવ. વી ઈટ એટલે આપણે ખાઈએ છીએ, તો તમને ખબર છે. પણ ટુ લીવ એટલે જીવવા માટે, એવો અર્થ થાય છે. આપણે જીવવા માટે ખાઈએ છીએ. હવે આગળનું વાક્ય જોઈએ. હી કેમ ટુ મીટ મી. હી કેમ એટલે તે આવ્યો. ટુ મીટ તો મળવા માટે, અને મી એટલે મને. તે મને મળવા માટે આવ્યો. ત્રીજું, ધ ફિલ્ડર ડાઇવ્ડ ટુ સ્ટોપ ધ બોલ. ફિલ્ડર એનું ગુજરાતી ક્ષેત્રપાલ થાય છે. ક્રિકેટનો શબ્દ છે. તો ક્ષેત્રપાલ દડો રોકવા માટે કૂદી પડ્યો. હવે ચોથું પાઠનું વાક્ય છે, મેની પીપલ ટ્રાઈડ એટલે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. શું? ટુ કેચ પકડવાનો, પકડવા માટેનો. ધ જાયન્ટ્સ રાક્ષસને પકડવા માટેના પ્રયત્નો કર્યો. હવે એનો નિયમ છે કે કેટલીક વખત ક્રિયાપદ પછી કર્મ તરીકે ટુ ઇન્ફિનિટિવ વપરાય છે ત્યારે હેતુનો નિર્દેશ કરતું નથી. જો હવે અહીંયા છે તે બીજો ઉપયોગ છે. આઈ લાઈક ટુ પ્લે ટેનિસ. તો અહીંયા ટુ પ્લે એટલે રમવા માટે નથી,
એનો અર્થ રમવા માટેનો નથી, રમવાનું થશે. આઈ લાઈક મને ગમે છે ટેનિસ, પણ શું? ટુ પ્લે રમવાનું. રાજ ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. શું? ટુ બીકમ અ ડૉક્ટર રાજે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. ત્રીજું વાક્ય છે ધે બિગેન ટુ ફાઇટ. બિગેન એટલે શરૂ કર્યું, બિગિનનું ભૂતકાળ, ફાઇટ એટલે લડવું. તેઓએ લડવાનું શરૂ કર્યું. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારી ચા પીવાની ઈચ્છા છે. આ અર્થ સમજાય છે તમને? જેટલા વાક્ય વધારે કરીશું એટલું આવડશે. હવે આપણે આ ક્રિયાપદ સાથે ઇન્ફિનિટિવ જોયું. હવે આપણે વિશેષણ સાથે જોઈએ છીએ. ઇટ ઇઝ ઇઝી એટલે સરળ છે. ટુ લર્ન શીખવાનું ઇંગ્લિશ, અંગ્રેજી શીખવાનું સરળ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડવાનું કઠિન છે. આઈ એમ ઈગર ટુ સી યોર ફોટો આલ્બમ. હું તમારો ફોટો આલ્બમ જોવાને આતુર છું. આઈ એમ હેપી ટુ મીટ યુ. હું તમને મળીને ખુશ છું. ધે આર રેડી ટુ કમ વિથ અસ. તેઓ આપણી સાથે આવવાને તૈયાર છે. અહીંયા ઈગર, હેપી, રેડી એ બધા વિશેષણ છે અને એની પાછળ ટુવાળો ઇન્ફિનિટિવ આવે છે. હવે આપણે જોઈએ છીએ નામ કે સર્વનામ સાથે. આઈ ટોલ્ડ દર્શન ટુ કમ ઇન. દર્શન નામ છે. મેં દર્શનને અંદર આવવા માટે કહ્યું. આઈ હેવ માય ફ્રેન્ડ ટુ હેલ્પ મી. મને મદદ કરવા માટે મારો મિત્ર છે. ફ્રેન્ડ નામ છે, સર્વનામ, તેની પાછળ ટુ સાથે આવ્યું છે. ત્રીજું વાક્ય ધ ટીચર આસ્કડ હિમ ટુ સ્ટેન્ડ અપ. સર્વનામ છે હિમ, એની પાછળ ટુ સ્ટેન્ડ અપ. શિક્ષકે તેને ઊભા થવા માટે કહ્યું. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ સ્ટડી. આ અભ્યાસ કરવા માટેનો સમય છે. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ટુ પ્લે. આ રમવા માટેનો સમય નથી. ધેર વોઝ નોબડી ટુ કેચ ધ જાયન્ટ્સ. રાક્ષસોને પકડવા માટે કોઈ હતું નહીં. તો જુઓ મિત્રો, અહીંયા જેટલી સમજ પડી હશે તે પ્રમાણે તમારે નીચે ABC એમ 3 ક્રિયાપદ સાથે, નામ સાથે અને વિશેષણ સાથેના રૂપો વાપરવાના છે. બહુ જ સરળ છે, તમને બધાને આવડશે જ. એટલે તમારે વર્કબુકની અંદર જ પૂરવાની છે. હું ફોટા મૂકીશ ત્યારે તમારે નેક્સ્ટ સેશનમાં ચેક કરવાનું છે. હવે જે શીખીએ છીએ તે અગત્યની વસ્તુ છે યુઝ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તમને ઘણી વખત ક્રિયાપદમાં ચાલુ કાળ ના હોય તો પણ આઈએનજી વાળો શબ્દ જોવા મળે છે. પાઠમાં એક એવું વાક્ય આવશે કે આફ્ટર અ વ્હાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જેલેબીઝ. તો આ બઝ કરવું એટલે ગણગણવું ને બઝિંગ એટલે ગણગણતી એવો અર્થ થઈ જશે. તો અહીંયા જુઓ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, પણ મિત્રો ધ્યાનથી સાંભળજો. એ કરી રહ્યો છે, રહી છે, રહ્યા છે વાળો શબ્દનો ગુજરાતી કરવાનું નથી. પ્લેઇંગ એટલે રમી રહ્યા છે એવું આપણે શીખ્યા હતા, પણ પ્લેઇંગ ચિલ્ડ્રન એટલે રમતા બાળકો. ક્રાઇંગ ચાઇલ્ડ એટલે રડતું બાળક. આ રીતનો શબ્દ થશે. નિયમ વાંચીએ છીએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ગુજરાતીમાં તેને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. વાક્યમાં જ્યારે ક્રિયાપદના કર્મ પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે ત્યારે તે કર્મ શું ક્રિયા કરે તે દર્શાવે છે. જુઓ, ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવશે. આઈ સો ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. આ એક સાદું વાક્ય છે. આની અંદર આઈએનજીવાળા શબ્દનો ઉપયોગ કર્યો નથી, પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાયું નથી. એટલે એનું ગુજરાતી થશે મેં બાળકોને બાગમાં જોયા. બરાબર.
હવે એમાં આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઉમેર્યું છે. નીચે જુઓ, આઈ સો ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. મેં બાળકોને બાગમાં રમતા જોયા. તો ચિલ્ડ્રન એ સો ક્રિયાપદનું કર્મ છે. પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લેઇંગ, તે બાળકો શું કરતા હતા, કઈ ક્રિયા કરતા હતા તે દર્શાવે છે. એક્ઝામ્પલ જોતા જઈએ. આઈ સો અ કેટ રનિંગ આફ્ટર અ રેટ. મેં ઉંદર પાછળ દોડતી બિલાડીને જોઈ. લુક એટ ધ બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડતા પક્ષીઓને જુઓ. ઉડી રહ્યા બોલવાનું નહીં. ફ્લાઇંગ બર્ડ્સ એટલે ઉડતા પક્ષી. આઈ ફાઉન્ડ અ 100 રૂપી નોટ લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. જમીન પર પડી રહેલી 100 રૂપિયાની નોટ મેં જોઈ. અ કાર નોક ડાઉન અ લેડી ક્રોસિંગ ધ રોડ. એક મોટરગાડીએ રસ્તો ઓળંગતી એક સ્ત્રીને ગબડાવી દીધી. ખ્યાલ આવ્યો તમને? ચાલો હવે આપણે એવા થોડાક વાક્ય એક્ટિવિટી 5 કોઠામાંથી જોઈએ છીએ. તમને ખ્યાલ આવશે. હું થોડા જવાબો કહી દઉં છું, તમારે નોટબુકમાં લખવાના છે. બરાબર ધ્યાનથી સાંભળતા રહેજો. વી સો અ બેબી એટલે અમે એક બાળકને જોયું. ક્રાઇંગ ઇન ધ ક્રેડલ. ક્રેડલ એટલે પારણું, ઘોડિયું. અમે ઘોડિયામાં એક રડતું બાળકને જોયું. મધર સો અ બેગર. બેગર એટલે ભિખારી. તો બેગિંગ નિયર ધ ટેમ્પલ. બેગિંગ એટલે ભીખ માંગતો. મંદિરની નજીક ભીખ માંગતા ભિખારીને જોયો. ધ ટીચર નોટિસ્ડ. નોટિસ્ડ એટલે ધ્યાન દોર્યું, જોયું. અ સ્ટુડન્ટ. શિક્ષકે એક વિદ્યાર્થીને જોયો. સ્લીપિંગ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં સૂતેલા વિદ્યાર્થીને જોયો. મધર હર્ડ ધ બેબી ક્રાઇંગ ઇન ધ ક્રેડલ. માતાએ બાળકને પારણામાં ઘોડિયામાં રડતું જોયું. વી નોટિસ ધ સ્ટાર્સ ટ્વિંકલિંગ ઇન ધ સ્કાય. અમે આકાશમાં ઝબૂકતા તારાઓને જોયા. ખ્યાલ આવ્યો મિત્રો? તમારે 5 વાક્યો લખવાના છે. બધા જવાબ મેં કહી દીધા છે. હવે તમારે એક્ટિવિટી 6ની અંદર ટુ ઇન્ફિનિટિવ એટલે આગળ ટુ વાળો શબ્દ આવશે કે આઈએનજી વાળો, એ બે વિચારીને લખવાના છે. 1-2 ઉદાહરણ કહું છું, ધ્યાનથી જોતા જજો, પેન્સિલથી લખતા જજો. વી સો ચિલ્ડ્રન, તો ટુ પ્લે આવશે કે પ્લેઇંગ આવશે? પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અમે બાગમાં રમતા બાળકોને જોયા. પેરેન્ટ્સ ટેક ધેર ચિલ્ડ્રન ટુ ધ ગાર્ડન. માતા પિતા બાળકોને બગીચામાં લઈ જાય છે. શેના માટે? ટુ પ્લે. 2 boys entered the orchid to pluck mangoes. પ્રયત્ન કરવો જ પડશે મિત્રો. મનમાં ગુજરાતી કરજો કે માટે કે કયો અર્થ આવશે તે જોવાનું છે. હવે એક્ટિવિટી 7 પણ તમે બુકમાં કરી શકશો. બહુવચનનું રૂપ લખો એવું લખ્યું છે. અને આપણે એવું શીખી ગયેલા કે જે નામને છેડે ઓ આવે તેને ES લાગે છે. જે નામને છેડે વય આવે તેનો આઈ થઈ જાય અને પછી ES લાગે છે. એફ કે FE હોય તો એનો વી કરીને ES મૂકવું. પણ અહીંયા 2-3 શબ્દો એવા છે જેમાં ફક્ત S લાગશે, એટલે તમારે ડિક્શનરીનો ઉપયોગ કરવો પડશે. જવાબ હું લખીને મૂકીશ, તમે જોઈ લેજો. હવે હજી એક આગળનો મુદ્દો જોઈએ છીએ આપણે કે યુઝ ઓફ ઈચ અધર અને વન અનધર. આ 2 શબ્દ છે. ઈચ અધર અંગ્રેજીમાં બોલાતો શબ્દ છે અને વન અનધર એ પણ એને જ અર્થ ધરાવતો બીજો શબ્દ છે. પણ બંનેનો અર્થ થાય છે પરસ્પર. પરસ્પર એટલે એકબીજાને. આ પાઠમાં 1-2 વાક્યો આવા આવે છે. બોથ. બોથ એટલે બંને. વાક્યમાં જુઓ, લખી લો. બોથ ધ જાયન્ટ સ્કિલ્ડ ઈચ અધર. બંને રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. વી નો ઈચ અધર વેલ. અમે એકબીજાને સારી રીતે જાણીએ છીએ. ઇન માય ફેમિલી. મારા કુટુંબમાં. વી ઓલ હેલ્પ વન અનધર.
અમે બધા એકબીજાને મદદ કરીએ છીએ. જો મિત્રો શબ્દ બદલાયો, અર્થ એ છે ધે લુકડ એટ ઈચ અધર, તેઓએ એકબીજા સામે જોયું, એન્ડ લાફ્ડ, અને હસ્યા. ધ ટુ જાયન્ટ્સ વર ફાઇટિંગ વિથ વન અનધર, બંને રાક્ષસો એકબીજાની સાથે લડ્યા. તો તમારે પાનું નંબર 27 પર આપેલી ખાલી જગ્યાઓ 10 ઈચ અધર કે વન અને ધ અધર એ બેથી પૂરવાની છે. અને આ તો એટલી સહેલી છે કે જેમાં 2 ખાલી જગ્યા હશે ને એટલે તમને થોડો ખ્યાલ પણ આવી જ જશે. હવે નાની નાની બીજી 1-2 એક્ટિવિટી છે જે તમારે કરવાની છે. એક્ટિવિટી 8 છે. પેન્સિલ લઈને બેઠા છો ને મિત્રો? તો જુઓ, આપણે જવાબ કરતા જઈએ છીએ કારણ કે આ બહુ ચાલી ગયેલા ભૂતકાળના સવાલ જવાબ છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. કેવી રીતે આપવાના છે જુઓ. હાઉ ડીડ યુ ગો ટુ સ્કૂલ, તમને પૂછે છે કે તમે નિશાળે કેવી રીતે, ગઈકાલે નિશાળે કેવી રીતે ગયા? તો આઈ વેન્ટ ટુ સ્કૂલ ઓન માય બાઇક યસ્ટરડે. જુઓ, સવાલમાં ડીડ અને ગો છે તો જવાબમાં એનું વેન્ટ કરવાનું રહેશે. જવાબ તમને કૌંસમાં આપ્યો છે. ચાલો જોતા જઈએ સવાલ. તમને યોગ્ય લાગે તો તમે બાજુમાં લખી શકો છો. હાઉ ડીડ યુ ગો ટુ ધ ગાર્ડન, તમે બગીચામાં કેવી રીતે ગયા? તો ડીડ અને ગો છે એટલે આઈ વેન્ટ ટુ ધ ગાર્ડન ઓન માય બાઇક. હવે વોઝમાં એવું થશે નહીં. વેર વોઝ યોર ટેક્સ્ટ બુક, તમારું પાઠ્યપુસ્તક ક્યાં હતું? તો માય ટેક્સ્ટ બુક વોઝ ઇન ધ ડ્રોવર. ત્રીજું, વેર ડીડ યોર બ્રધર સ્ટડી, ડીડ અને સ્ટડી છે તો સ્ટડીડ, STUDIED, સ્ટડીડ એટ BABS હાઈસ્કૂલ એવું થશે જવાબ. હવે ચોથું પાછો વોઝનો છે. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ, કોણ મુખ્ય મહેમાન હતું? તો મિસ્ટર ત્રિવેદી વોઝ ધ ચીફ ગેસ્ટ. પાંચમો સવાલ પાછો ડીડ અને ટેકવાળો છે. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, તો ડીડ અને ટેક ભેગા કરીએ તો ટૂક થાય એટલે યસ, આઈ ટૂક માય બ્રેકફાસ્ટ એટ 11. હુઝ શબ્દ છે, નવો શબ્દ છે તમારા માટે. WHOSE, હને દીર્ઘાવાળું. હુઝ એટલે કોનો, કોની, કોનું, કોના. હુઝ ટી શર્ટ ડીડ યુ વેર, વેર એટલે પહેરવું. ડીડ અને વેર એ બે ભેગા કરીએ તો વોર થશે, WORE. આઈ વોર રોમિલ્સ ટી શર્ટ. હુ ટુક યુ ટુ ધ ફેર, અહીંયા સેમ રહેશે. માય પેરેન્ટ્સ ટુક અસ ટુ ધ ફેર. વેન ડીડ યુ રીટર્ન હોમ, ડીડ અને રિટર્નનું રીટર્નડ ED લાગશે. આઈ રિટર્નડ હોમ એટ 10 PM. વોટ ડીડ યુ પરચેઝ ફ્રોમ ધ માર્કેટ, ડીડ અને પરચેઝ ભેગા કરીશું તો પરચેઝડ, ફક્ત ડી ઉમેરાશે. આઈ પરચેઝડ નથિંગ ફ્રોમ ધ માર્કેટ. વાય ડીડ ધે ગો ટુ મુંબઈ, ધે ડીડ અને ગોનું વેન્ટ થશે. ધે વેન્ટ ટુ મુંબઈ ટુ ડુ શોપિંગ. હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ, તો ડીડ અને કિલનું કિલ્ડ થશે. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ. વોઝ રેનુ ઇન ધ કિચન, નો શી વોઝ નોટ ઇન ધ કિચન. જુઓ મિત્રો, વોઝમાં કંઈ ફેરફાર થતો નથી પણ ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો જવાબમાં ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. હવે પાનું પલટાવો અને જુઓ કે એક્ટિવિટી 10ની અંદર કેટલીક ખાલી જગ્યાઓ છે. એ પ્રેપોઝિશન છે, આપણે ભણી ગયેલા તે જ છે પણ કેટલાક નવા શબ્દો છે જે તમે જાણી લો. પહેલી ખાલી જગ્યામાં છે ઇન, ઓન અને વિધિન. વિધિન, અધ ધજાનો ધ, વિધિનનો અર્થ થશે માં. બીજી ખાલી જગ્યામાં છે ઓન, ઓવર અને ઇન. ઓવરનો અર્થ થશે ઉપર. જ્યારે કોઈક વસ્તુ ઉપર હોય પણ અડકેલી ના હોય ત્યારે ઓવર શબ્દ વપરાય છે. આ ખાલી જગ્યામાં ફ્લાઇઝ વર બઝિંગ એટલે માખીઓ બણબણતી હતી તો ઓવર આવી શકે ત્યાં. પછી ત્રીજી ખાલી જગ્યામાં નવો શબ્દ છે થ્રુ,
THROUGH, થ્રુ એટલે માંથી, કઈ વસ્તુ પસાર થતી હોય કંઈકમાંથી તે બતાવવા થ્રુ વપરાય છે. બાકીના શબ્દો તમને ઘણા આવડે છે. એટનો અર્થ તરફ, ત્યાં એવો થશે. ઇન્ટુ એટલે પણ ક્રિયા ચાલુ છે, અંદર જવાની ક્રિયા ચાલુ છે તે બતાવાય છે. 8મી ખાલી જગ્યામાં એક શબ્દ છે બિહાઇન્ડ એટલે પાછળ, ત્યાં. પછી 10મી ખાલી જગ્યામાં છે ફોર. ફોર એટલે ને માટે. આ શબ્દનો ઉપયોગ છે. હવે નીચે આપેલા શબ્દ સમૂહનો ઉપયોગ વાક્યમાં પ્રયોગ કરો. એ તમને પાઠ ચાલશે, પછી આવડશે, અને તમે જો શબ્દો લખ્યા હશે ને તો મિત્રો તમને આવડશે જ. હવે કમ્પોઝિશનની અંદર અહીંયા કે ગઈકાલે તમારી વર્ષગાંઠ હતી અને તમે તમારી વર્ષગાંઠ કેવી રીતે ઉજવી તેના વિશે 8-10 વાક્યો લખો. હવે જુઓ મિત્રો, યાદ એ રાખવાનું છે કે વર્ષગાંઠ ઉજવી કાઢી છે એટલે એ આખો પેરેગ્રાફ ભૂતકાળમાં આવશે અને તમારે એ લખવાનો છે. સુભાષચંદ્ર બોઝ વિશે આપણને પાઠ ચાલશે ત્યારે જે વાક્યો આવશે તે તમારે લખવાના છે, અત્યારે લખવાના નથી. આજે ઘણું વ્યાકરણ કરાવ્યું છે, તમને પૂરતો સમય મળે છે, માટે મિત્રો પ્રયત્નો કરજો. જવાબ હું મૂકીશ પણ સમજીને કરવું જરૂરી છે. અને જો પહેલી પરીક્ષા લેવાય તો પહેલો અને બીજો પાઠ બંને કવર કરવામાં આવશે. અહીંયા બીજા પાઠનું વ્યાકરણ પૂરું થાય છે. આપણે જ્યારે પાછા મળીશું ત્યારે હું પાઠ અને સવાલ જવાબ કરાવીશ. પાઠ ખૂબ સરસ છે એટલે તમે વાંચશો તો તમને પણ મજા આવશે. બાય.